સ્વામિનારાયણ. અરે તારીખ આજે 12 માર્ચ 2025. આપણે આ શ્રીભાષ્ય જે છે રામાનુજાચાર્યકૃત એ જોઈ રહ્યા છે અને એમાં આપણે આચાર્ય પરંપરા જોઈ રહ્યા છે. એમાં પહેલાં આપણે નાથ મુનિની આચાર્ય પરંપરામાં વાત કરી. નાથ મુનિના દીકરા ઈશ્વર મુનિ અને ઈશ્વર મુનિના દીકરા યામુનાચાર્ય, જેની આપણે વાત કરીશું. એ યામુનાચાર્ય ટેકનિકલી જોવા જાય તો ભગવાન રામાનુજાચાર્ય એટલે રામાનુજાચાર્ય જે આપણા સંપ્રદાયના આદિગુરુ કહેવાય, એમના ગુરુ છે. બરાબર. એટલે આપણી જે પરંપરા જે છે આ શ્રી સંપ્રદાયની પરંપરા, તે આપણા સંપ્રદાયથી જોડાયેલી પરંપરા છે. સમજો, વિશિષ્ટાદ્વૈત વેદાંત જે આપણું જે છે આ પરંપરા મૂળ લક્ષ્મીજીથી શરૂ થાય છે. અને આ નાથ મુનિ પછી યામુનાચાર્ય, પછી રામાનુજાચાર્ય, અને રામાનુજાચાર્ય પછી આપણા રામાનંદ સ્વામી, અને પછી આપણી પરંપરા શરૂ થઈ છે. એટલે આને સમજવી બહુ જરૂરી છે. આપણા સંપ્રદાયના અધ્યાત્મશાસ્ત્રને સમજવું હોય તો આ જ સમજવું, રામાનુજ વેદાંત સમજવું બહુ જરૂરી છે. રામાનુજ વેદાંત એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત, અને વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જો સૌથી વધારે જાણવા લાયક કોઈ એ શાસ્ત્ર હોય તો એ ભગવાને 100મા શ્લોકમાં કયા એ પ્રમાણે ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય, આ બે જે છે તે સમજવા જેવા શાસ્ત્રો છે. આમ પણ સનાતન સંસ્કૃતિમાં પ્રસ્થાન ત્રયી, જે ત્રયી એટલે 3, તો 3 જે મુખ્ય વિષય જે છે તે ત્રયીમાં આ છે: ઉપનિષદ ભાષ્ય, ગીતા ભાષ્ય અને શ્રીભાષ્ય, આ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય. આ 3 ઉપર જે આચાર્યો ભાષ્ય કરી શકે સંસ્કૃતમાં, બરાબર, આ ઓરિજિનલી વ્યાસજીના રચેલા ગ્રંથ છે, એ 3 ઉપર જે પોતે પોતાના મત મુજબ ભાષ્ય કરી શકે તે જ મત વૈદિક કહેવાય, અને એને જ સંપ્રદાય તરીકે માન્યતા મળે. સમજો, રસ્તે ચાલતા ઘણું બધું કહી નાખે છે, પણ એનો કોઈ મતલબ નથી. વ્યાસજીની પરંપરાને અનુસારે જે કોઈ આચાર્ય વર્તશે તો એને માન્યતા મળશે. ભગવાને શું કહ્યું? વ્યાસજી છે એના રચેલા શાસ્ત્રોમાંથી કોઈ પણ તમે મને ઉદાહરણ આપો કે તમે પ્રમાણ આપો તો અમે માન્ય રાખીએ. કારણ કે વ્યાસજી તો સ્વતઃ ભગવાન છે અને એમને બીજા કોઈના પ્રમાણની જરૂર નથી. અને શાસ્ત્ર રચવાનો એક સૌથી મોટો ગુણ એટલે એક કળા લઈને વ્યાસજી આ લોકને વિશે અવતરેલા હતા. એટલે શ્રીજી મહારાજે વ્યાસજીના કરેલા શાસ્ત્રોને સૌથી વધારે પ્રામાણ્ય કયા છે. અને શ્રીજી મહારાજે કયા એ તો છે જ, પણ આખા સનાતન સંસ્કૃતિમાં સૌથી વધારે સર્વમાન્ય કોઈ આચાર્ય હોય તો એ વ્યાસજી છે. બીજા જે કોઈ આચાર્ય છે તે વ્યાસજીને અનુસરીને વર્તે છે. વ્યાસજીએ વેદોનું જે વિભાગીકરણ કર્યું, એ વેદોના વિભાગીકરણમાંથી જેને જે વેદોમાંથી જે શ્રુતિ હોય એ શ્રુતિ પ્રમાણે બધા પોતપોતાના મત જે છે એ મતનું સ્થાપન કરી શકે. નો ડાઉટ વેદો અનાદિ છે, બરાબર, અપરુષેય છે, એટલે શ્રુતિઓ પણ અનાદિ છે. પણ વ્યાસજીએ શું કરેલો છે? એનો વિભાગ કરેલો છે. એટલે વ્યાસજીના વચન એવું કહેવામાં આવે છે. મૂળભૂત તો શ્રુતિઓ અનાદિ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ જેમ અનાદિ છે એમ વેદો પણ અનાદિ છે, બરાબર. અને વેદોમાં જે આવે તે શ્રુતિઓ પણ અનાદિ છે, બરાબર. એમાં જે શ્રુતિઓ જે છે તે અનાદિ છે, પણ વ્યાસજીએ આવનાર જગત, આવનાર જે સત્સંગીઓ, આવનાર જે મુમુક્ષુઓ આપણા જેવા, એની સરળતા માટે વેદોનું વિભાગીકરણ કરી નાખ્યું અને એને 4 ભાગમાં વેચી નાખ્યું, બરાબર. 4 ભાગ તો તમને ખબર જ છે ને, બરાબર. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. એમાં અથર્વવેદ સૌથી પછીનો છે. સમજો, છેલ્લો અથર્વવેદ છે. અથર્વવેદને ઘણી બધી જગ્યા પર માન્યતા મળેલી, ન મળેલી એવું બધું હતું, અને પછી એને પાછળથી માન્યતા અપાવેલી. કહેવાનું તાત્પર્ય એ છે કે એ બધા ગ્રંથો ઉપર વ્યાસજીનો માર્કો લાગેલો છે, એટલે એ બધા ગ્રંથો માનીય છે. એટલે એ વ્યાસજીના વચન પરથી, એટલે વ્યાસજીએ રચેલા જે જીવ માટે, જીવના કલ્યાણ માટે રચેલા જે સૂત્ર, એનું શાસ્ત્ર જે છે તેનું નામ વ્યાસસૂત્ર છે, જેને શ્રીજી મહારાજે સત્શાસ્ત્ર તરીકે સ્વીકારેલું છે. 8 સત્શાસ્ત્રમાંથી બીજું શાસ્ત્ર છે. પહેલું 4 વેદ અને બીજું વ્યાસસૂત્ર. હવે એ વ્યાસસૂત્ર, સીધા સૂત્ર તમે સૂત્રાત્મક રીતે સમજવા જાઓ તો તમને સમજ ન પડે, એટલે કોઈ મોટા આચાર્યની ટીકા તમારે સમજવી પડે. તો એ 100મા શ્લોક મુજબ આપણા સંપ્રદાયમાં રામાનુજાચાર્યએ કરેલું વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય એ સૌથી વધારે આપણા સંપ્રદાયમાં આધ્યાત્મશાસ્ત્રમાં પ્રમાણિત કરવામાં આવે છે. અને આપણે એની આ અત્યારે જે કથા જે છે તે આખી આ વાંચી રહેલા છે. એ પરંપરામાં આપણે અત્યારે પહેલાં નાથ મુનિ અને અત્યારે હવે આ યામુનાચાર્યનું જીવનચરિત્ર જોઈ રહ્યા છે. અને યામુનાચાર્યએ ગઈકાલે જે કહ્યું કે ભાઈ પેલા જે એમને સભામાં ગયા હતા એ સભામાં એમને શું કહ્યું કે ભાઈ અમે
ફક્ત કવિ નથી, શાસ્ત્રી પણ નથી, પણ પ્રતિવાદીને દળાવનારા દોડને ચોરી નાખવા એમ કહી કે ચીરી નાખવા માટે સમર્થ છીએ. બરાબર. એટલે પછી જે કંઈ થયું તે પછી તો તમે જોયું કે ભાઈ રામાનુજાચાર્ય એટલે યામુનાચાર્ય અને પેલા જે એમ કહે કે સામે જે હતા એના પુરોહિત, એ પુરોહિત વચ્ચે શાસ્ત્રાર્થ થયો. યામુનાચાર્ય જીતી ગયા. પછી યામુનાચાર્યને અર્ધાસન આપ્યું અને પછી યામુનાચાર્યએ ગ્રહસ્થાશ્રમ કર્યો. એમને 4 પુત્ર થયા. ગ્રહસ્થાશ્રમનો વૈભવ ભોગવતા ગીત, હાસ્ય અને વિનોદમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. ચાલો હવે આગળ. નાથ મુનિ દેહ છોડતા પહેલાં પોતાના શિષ્ય પુંડરીકાક્ષને એટલી આજ્ઞા કરતા ગયા કે હું આ તને જે શાસ્ત્રનું રહસ્ય આપું છું તે સગળું તારે મારા પૌત્ર યામુન મુનિને આપવું. નાથ મુનિ કેવા હતા? એમના જે શિષ્ય હતા તે પુંડરીકાક્ષ હતા અને એમણે એમના શાસ્ત્રનું જ્ઞાન કોને આપ્યું? આ પુંડરીકાક્ષને આપ્યું અને કહ્યું કે ભાઈ આના પછી જે કોઈ મારા પૌત્ર યામુનાચાર્ય આવશે એટલે યામુન એને તમારે આપવાનું છે. હવે આમાં સમજજો, કાલે આપણે ગઈકાલે જ વાત કરેલી, તમારે ડિઝર્વિંગ બનવું પડે તો તમને જે કંઈ મળવાનું હોય તે મળે. યામુનાચાર્ય પહેલેથી ડિઝર્વિંગ હતા એટલે એમના દાદા કોણ? નાથ મુનિ, એ એમના માટે પહેલેથી શાસ્ત્ર રચીને એમના શિષ્યને કહીને આપીને ગયા કે તમે આને ભણાવજો કે આને આપજો તો આ ભણશે એમ. ઘણી વખત શું હોય કે એક ઘરમાં બાપાના 2-3 દીકરા હોય પણ 3માંથી એકાદ માન ડિઝર્વિંગ હોય કાં એક પણ ના હોય. લાયકાતવાળો, ડિઝર્વિંગ એટલે લાયકાતવાળા ગુજરાતીમાં. લાયકાત વગર કંઈ પણ પ્રાપ્ત નહીં થતું. તમારી લાયકાત જોઈએ, દરેક બાબતમાં લાયકાત જોઈએ. સમજો, ભણવામાં લાયકાત જોઈએ, પૈસા કમાવામાં લાયકાત જોઈએ, શીખવામાં લાયકાત જોઈએ. બરાબર. તમારામાં જે જ્ઞાન શક્તિ જે છે તે તમને જન્મજાત તમારી દેખાય. કહે ને પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. એટલે તમારામાં એવી લાયકાત જોઈએ તો તમને એ ગુરુ સિલેક્ટ કરે કે આ કામ તમારે કરવાનું છે, કે આ કામ તમે કરી શકશો, એવો સામેવાળાને વિશ્વાસ બેસે. ઘણા લોકો મને ઘણું બધું પૂછે કે અમને કંઈ સેવા હોય તો કહેજો, અમને કંઈ સેવા હોય તો કહેજો. અરે ભાઈ, સેવા હોય તો અમે તો કહીએ જ છે ને, અમારે કહેવું જ છે. અમે તો એવું ઈચ્છીએ જ છે કે બધા સેવા કરે. બરાબર. પણ તમે એ તમારી એ પ્રમાણે લાયકાત તમારી કંઈક અમને દેખાય તો અમે સેવા આપીએ ને. બાકી અહીંયા આ સભામાં એવા પણ બેઠેલા છે કે જે લસ્સીની જગ્યા પર છાશ બનાવી દે. પછી લસ્સીની જગ્યા પર છાશ જ બનાવી દો તમે તો પછી તમને કેટલી વખત કામ સોંપે? કામ બગાડવા માટે તો સોંપવામાં ન આવે ને. સમજો, એટલે તમારે તમારી લાયકાત જે છે તે બતાવવી પડે. તો પછી કામ તો બધાને સોંપવાનું જ છે. બધું કામ કંઈ એક માણસ તો કરી નહીં શકવાનું. એટલે યામુનાચાર્યોની લાયકાત પહેલેથી એમના દાદાને ખબર હતી કે ભાઈ કોઈ આવો જીવ અમારે ત્યાં આવવાનો છે. સાચી વાત છે, હકીકત છે. આ એકદમ સાચી વાત છે. આ ઘટના જે છે તે આપણા જીવનમાં ઘટતી આવે છે. જે કોઈ બહુ મોટા જ્યોતિષ હોય ને તમે એને પાસે જજો કોઈ દિવસ. બહુ મોટા જ્યોતિષ હોય તે નાના હોય ને 2 બાળક 3 બાળક એમાં કહી દેશે કે આ તમારો બાળક જે છે સૌથી વધારે લાયકાતવાળો છે, આ સૌથી વધારે ભણશે, આ સૌથી વધારે ધંધો કરશે, આ તમારું સમાજમાં સૌથી વધારે નામ કરશે, બધું કહી દેશે. બરાબર. કેમ? એ પુત્રના લક્ષણ હોય ને તે નાનપણથી બાળપણથી દેખાય. ઘણામાં તમે જોજો બાળપણમાં નાના હોય ત્યારે બહુ તોફાની દેખાય, મોટા થાય પછી બહુ ધીર ગંભીર થઈ જાય અને બહુ મોટા મોટા કાર્યો કરે. સમજો, એટલે એ તમારા લક્ષણ દેખાય તો તમને કામ સોંપે. એટલે યામુનાચાર્યમાં એવા લક્ષણ પહેલેથી દેખાયા હશે, કાંઈ આવ્યા ન હતા એ પહેલેથી એમના દાદાને ખબર હશે. કારણ કે પહેલાંના જીવ બહુ સામર્થ્યવાળા હતા કે ભાઈ આવો કોઈ સારો જીવ અમારે ત્યાં આવવાનો છે તો એના માટે આ શાસ્ત્રો જે છે તે એમને આપવાના. એટલે એ પુંડરીકાક્ષને કહી ગયા કે ભાઈ યામુનાચાર્ય નામના મારા પૌત્ર આવશે એને તમે આ ભણાવજો. ચલો. પુંડરીકાક્ષે પોતાનો મરણ સમય આવ્યો જાણી એ રહસ્યદાન પોતાના શિષ્ય રામમિશ્રને કર્યું. પુંડરીકાક્ષને જે આપીને ગયેલા હવે એમને થયું કે આ તો મારો જ જીવનકાળ આવી ગયો, તો હવે હું કોને આપું? તો એમણે એમના શિષ્ય જે રામમિશ્ર હતા એમને સોંપ્યું. પહેલાંના લોકો વચનના બહુ પાકા હતા. એને કોઈ વચન કોઈ આપે તો પ્રાણ જાય પણ વચન નહીં જાય એવા હતા. અત્યારના લોકો બધા કેવા છે, નાના નાના લાભ માટે બધું કરી નાખે છે. અત્યારે લોકો લાભ માટે જીવે. લાભ માટે એટલે લાભ માટે જ જીવે. બહુ સ્વાર્થી થઈ ગયા લોકો. પણ સ્વાર્થી માણસની કોઈ દિવસ ક્રેડિટ ના બને, યાદ રાખજો. એની પ્રતિભા ના બને. સમજજો, એ કોઈ નોકરનો એટલે એ કોઈ શેઠનો ચાકર તો બની શકે પણ એ શેઠ નહીં બની શકે. કારણ કે શેઠ બનવા માટે તો તમારામાં પ્રતિભા જોઈએ અને એની જોડે તમારામાં એવી પર્સનાલિટી જોઈએ કે જેની પર લોકો ભરોસો કરે. તમને તમારી પર કોઈ ભરોસો ક્યારે કરે? સમજો. બરાબર.
જ્યારે તમારામાં ભરોસા પાત્ર પર્સનાલિટી હોય, તમે એવું કામ કરો કે ના આ માણસ કોઈનું ખોટું ન કરશે, આ બધાને સાથે લઈને ચાલે એવો છે, એવી તમારે તમારી પર્સનાલિટી જે છે તે ઊભી કરવી પડે. ઊભી કેવી રીતે? કંઈ એવી વસ્તુ નથી કે ભાઈ અકુદરતી રીતે ઊભી થાય, એ તમારા વર્તણૂક દ્વારા ઊભી થાય કે ના એ કંઈ ખોટું કરે એવો માણસ નથી. બરાબર? એટલે એ તમારે એવા જે કંઈ છે તે તમારા કાર્યો દ્વારા એ ખબર પડે. એટલે પહેલાંના સમયમાં આવું હતું કે જે કાર્ય કરવા માટે જેને સોંપેલું હોય ને અસમર્થ હોય તો એ તરત બીજાને સોંપી દેતા હતા કે ના ભાઈ મને સોંપ્યું પણ હવે મારો તો દેહ કાળ આવી ગયો એટલે બીજાને સોંપી દે. એવું નહીં કે પછી પકડીને બેસી રહી. એટલે એમણે લાગ્યું કે ભાઈ હવે આ પુંડરીકાક્ષને કે ભાઈ મારે જવાનું છે, એ પછી રામ મિશ્રને કહી દીધું. બરાબર? ચાલો. અને એ થાપણ યામુન મુનિને પહોંચતી કરવા આજ્ઞા કરી કે હવે તમારે યામુન મુનિને પહોંચતી કરવાની છે. આટલું કરી પુંડરીકાક્ષ તો પરમપદે ચાલ્યા ગયા. બધા ધામમાં જ જતા હતા કારણ કે આ બધા મુમુક્ષુ જીવો હતા, એટલે લખેલું છે પરમપદને પામી ગયા. સમજો, આ બધા જે શબ્દો જે છે ને તે બધા શબ્દો બહુ વજનવાળા શબ્દો છે. પરમપદને પામી ગયા એટલે બધા ધામમાં જાય એવા જ હતા. અને આ બધા આપણા માટે અહીંયા આવેલા હતા કારણ કે એમને મુમુક્ષતા આજે અત્યારે આપણા જેવાની જે કોઈ હોય એના માટે જે કોઈ શાસ્ત્રો એ ટકાવી રાખવાના હતા. એટલે આપણા માટે આ બધી પરંપરાગત જ્ઞાનની જે પરંપરા જે આમને આમ ચાલુ રહી એટલે એમણે દાખલો કરેલો. બરાબર? એટલે એ તો પરમપદને ચાલી ગયા. જતે દાડે રામ મિશ્રને પણ દેહોત્સર્ગનો કાળ સમીપે દેખાવા લાગ્યો અને તેથી એમણે યામુન મુનિને મળવાની ઈચ્છા કરી. પછી રામ મિશ્રનો પણ સમય આવી ગયો એટલે એમને થયું કે હવે મારે યામુન મુનિને મળવું જ પડશે કારણ કે નહીં તો પછી એમને આ કેવી રીતે જ્ઞાન આપવું. પણ યામુન મુનિને મળવું સહેલું ન હતું. તો હવે મુનિ મટી રાજા થયા હતા. દ્વારપાર વગેરે રાજ્ય વૈભવનો અંગો એમના ગૃહદ્વાર આગળ દાખલ થઈ ગયા હતા કારણ કે યામુન મુનિને હવે મળાય એવું નહીં હતું. એ તો પહેલાં જે સામાન્ય બ્રાહ્મણ હતા કે સીધા જે એમ કહે કે શું કહેવાય વિદ્વાન શાસ્ત્રી હતા એની જગ્યા પર રાજા બની ગયેલા કારણ કે પેલા અર્ધાસન આપી દીધેલું ને એને રાજા બની ગયેલા. એટલે વચ્ચે એને પાસે જવા માટે રાજાને મળવું કંઈ સરળ થોડું હોય. દ્વારપાલ આવે, આ આવે, તે આવે, એટલે એમને મળવું અઘરું હતું. બરાબર? એટલે રાજ્ય વૈભવના અંગો એમના દ્વાર આગળ દાખલ થઈ ગયા હતા અને જેમ એક તરફથી એમના દ્વારે હજારો અતિથિઓ અને અર્થીઓને દ્રવ્યદાનથી સત્કાર થતો હતો તેમ બીજી તરફથી એમને મળવાને ઉત્સુક રામ મિશ્ર જેવા નિસ્વાર્થ મહાપુરુષોને નાયમ તે સમય રહસ્ય મધુના નિદ્રાતી નાથ ઇત્યાદિ ભરતુઅરે હરિએ આલેખેલો કટુ અનુભવ પણ થયો તો રામ મિશ્રે એક યુક્તિ કાઢી. એટલે ભાઈ નિસ્વાર્થ માણસ નહીં મળી શકતા હતા. આ બની શકે બહુ મોટો માણસ હોય એને બધા સ્વાર્થી વ્યક્તિઓ એટલા બધા મળવા આવે પોતપોતાનું કાર્ય કરવા માટે. હવે નિસ્વાર્થ વ્યક્તિ કેવો હોય કે ભાઈ પોતે ઊભા રહેલો હોય, કામ થાય તો ઠીક, નહીં થાય તો કંઈ નહીં. સમજો, અમારી જેમ. બરાબર? અમારી વિશે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે તો ખોટો જ પડે. એને એમ કે પેલો આમ કરી નાખશે, પેલો આમ કરશે, પેલો કેવું કરશે, બધી રીતે ખોટો જ પડે કોઈ પણ માણસ. કેમ ખોટો પડી જાય? કે પેલો એના હિસાબે આપણા વિશે વિચારતો હોય તો 100% ખોટો પડે. સમજો, અહીંયા તો કેવું છે જ્યાં સુધી જે ચાલે છે તે ચાલે છે તો ચાલે છે, આજે ચાલે છે તો ચાલે છે, કાલે ચાલે નહીં તો કંઈ ફરક નહીં પડતો એનાથી. સમજો, ઘણા બધાને એવું હોય કે આ તો આમ કરે છે એટલે પેલું કરવું જ જોઈએ, પેલું કરે. અહીંયા કોઈ ગણતરી નહીં ચાલતી. અહીંયા કોઈ ગણતરી કે કોઈ ગણિત કે કોઈ સ્ટેટિસ્ટિક કે મેથ્સ ચાલતું જ નથી કારણ કે મેથ્સ કરવા જાય તો ઊંધા પડી જવાય છે. અહીંયા ખાલી એક જ કામ ચાલે છે જે અત્યારે ચાલી રહેલું છે, સારું લાગે છે, ચાલે છે તો ચાલવા દો. સમજો, કાલે ઉઠીને ન ચાલશે તો એની કોઈ ચિંતા નથી. બરાબર? જીવનમાં બહુ સંતોષ છે. ભગવાને આપણે જે કંઈ આપેલું છે અને જે કંઈ ઘટનાઓ ઘટેલી છે તે આપણી હેસિયત કરતાં બહુ મોટી ઘટી ગઈ છે. આપણી એટલી કોઈ હેસિયત નથી, આપણે એ માનીએ જ છે. સમજો, એટલે ચાલી રહેલું છે તે પણ ભગવત કૃપાથી કે નિમિત્ત માત્ર બનીને પણ નહીં, પણ એમ જ ચાલી રહેલું છે. આપણે તો નિમિત્ત પણ નહીં માનતા, પણ ભગવત ઈચ્છાથી ચાલે છે. જબ તક ચલ રહા હૈ તો ચલ રહા હૈ. બરાબર? એટલે કોઈ વસવસો નથી. ઘણાને એવું હોય કે ભાઈ આ નહીં થયું તો હવે તમને દુઃખ થયું ને, એમ કે પેલું ન થયું તો. અશોકભાઈને એવી બહુ ચિંતા થઈ જાય. મને કે વાસુદેવભાઈ પેલું નહીં થયું તો તમને દુઃખ નહીં થતું. મેં કહું દુઃખ કાં કરવાનું? રસ્સી મિલી ક્યાંથી? બરાબર? જે થઈ રહેલું છે તો બહુ સારું, ભગવદ ઈચ્છા છે. જે નહીં થઈ રહેલું એ પણ બહુ સારું, ભગવદ ઈચ્છા છે. આપણા હાથમાં કંઈ છે જ નહીં તો. સમજો, તો પછી આપણે શું કામ ચિંતા કરવાની એની? એટલે કોઈ ચિંતા કરવી નહીં. વર્તમાનમાં જીવતા શીખી જવાનું. આજે આ કરવું છે, કર્મના બળિયા બનવાનું. આ થઈ રહેલું છે કરો, નહીં થાય કાલે ઉડીને જય સ્વામિનારાયણ હાથ જોડીને આગળ નીકળી જવાનું. જ્યારે જ્યારે જેવી જેવી ભગવાન આપણે સામર્થ્ય, શક્તિ કે હેસિયત આપે એ પ્રમાણે એ કામ કરીને નીકળી જવાનું. એનું વજન કંઈ લેવાનું જ નહીં.
અને બહુ મોટી મોટી ઈચ્છાઓ પણ નહીં રાખવી કે આમ કરવું છે ને તેમ કરવું છે ને આમ તો કરી જ નાખીશ ને પેલું તો કરવી જ નાખીશ ને આને હલાવી નાખીશ ને પેલાને હલાવી નાખીશ. કંઈ હલવાનું નહીં. પેલો કંઈ સાલા ખુદ તો હિલતા નહીં હે, દુનિયા હિલાને કી વાત કરતા હે. બરાબર. આપણે પોતે પોતાની જાતને હલાવવા સમર્થ નથી. કારણ કે આપણે જ ખબર છે કે જ્યારે માંડા પડી જવાય ત્યારે આપણી હાલત કેવી હોય. હાથમાં પાણીનો ગ્લાસ પણ નહીં ઊભો રહેતો. તો બીજી તો કાં વાત કરવી. એટલે બહુ મોટા મોટા પ્લાન ઘડવા નહીં. વર્તમાનમાં જેટલું જ્યારે દે થાય કરી નાખવું ને છૂટા થઈ જવાનું. બરાબર. એટલે શું થયું, આ વાત એકદમ સાચી છે. નિસ્વાર્થ માણસોને મળવું અઘરું પડી જાય. કારણ કે એ લોકોને કોઈ સ્વાર્થ હોય નહીં. એટલે એ લોકો કહે કે ભાઈ મળે તો ઠીક છે, નહીં મળે તો કંઈ નહીં. પછી હવે કંઈ બહુ જરૂરી હોય, જગત હિતાર્થે કંઈ કામ કરવાનું હોય તો પછી કંઈ યુક્તિ પ્રયુક્તિ કરવી પડે. એટલે હવે એમણે યુક્તિ કરી. શું કરી તે સાંભળો. ભર્તુહરિએ આ પ્રમાણે કહ્યું. રામ મિશ્રે એક યુક્તિ કાઢી. એક જાતની તાજી તાજી ભાજી હાથે ચૂંટી લાવી યામુના સ્વામીના રસોડામાં પહોંચાડવા માંડી. તાજી તાજી ભાજી હોય તો પેલી યામુના સ્વામીના રસોડામાં પહોંચાડવા માંડી. પણ એ કોણ લાવે છે એની કોણ તપાસ કરે. બરાબર. એમણે પહોંચાડી એટલે હવે એની તપાસ તો કરે ને. કારણ કે રાજા હતા તો રાજાને ત્યાં તો કોઈ વસ્તુ પહોંચે તે કેમ પહોંચી, કોણે પહોંચાડી, અંદર કંઈ મિશ્રિત તો કંઈ ઝેર બેર તો નથી ને. એટલે તપાસ કરવી પડે ને. તેથી એમણે એક યુક્તિ કરી. એક દાડો એ ભાજી ના લઈ ગયા. ભોજન વખતે એ ભાજી નજરે ન પડી. તેથી યામુન સ્વામીએ પૂછ્યું, આજ રોજવાળી ભાજી કેમ નથી. બરાબર. એક દિવસ બંધ કરી નાખી. સમજો. એટલે પૂછે પછી, ભાઈ ભાજી કેમ નથી આવી આજે. રસોઈયાએ કહ્યું, મહારાજ એક સાધુએ હંમેશા આપી છે તો આજ આવ્યો નથી. યામુન સ્વામીએ તુરત જ એ માણસની તપાસ કરવા આજ્ઞા કરી. તપાસ કરો કે ભાઈ આ કેમ નથી આવ્યો. સમજો. મેનેજમેન્ટના માણસ હોય ને એને બહુ એનું રૂટીન જે હોય ને એ રૂટીનમાં બહુ પાવરફુલ હોય. એનું અવલોકન બહુ પાવરફુલ હોય. સમજજો. એક સક્સેસફુલ મેનેજમેન્ટનો માણસ એનામાં સૌથી મોટો ગુણ કયો હોય ખબર તમને? ઓબ્ઝર્વેશન. એ આમ કરીને ચાલ્યો ગયો એટલે તમને એમ કે ખાલી આમ કરીને ચાલ્યો ગયો છે, પણ એનું ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ હોય. સમજો. 100 માણસના ટેબલ હોય અને એ ખાલી સવારે ગુડ મોર્નિંગ કહીને જાય અને અંદર એની ઓફિસ સુધી એટલે એના ચેમ્બર સુધી બેસે ને, ખાલી આમ નીકળીને જાય ને, અંદર પહોંચે એટલે એને ખબર પડી ગઈ કે આજે કોણ નથી આવ્યું. સીસીટીવીમાં જોયા વગર એ અવાજ પરથી પણ લોકોને ઓળખતો હોય. એટલે ગુડ મોર્નિંગ બોલે ને એમાં બધાના અલગ અલગ અવાજ આવે. જોજો. અમુકને આદત હોય થોડુંક મોડેથી બોલે, અમુકને આદત હોય થોડુંક પહેલેથી બોલે, અમુકને આદત હોય હા હું હી કરતા હોય. એટલે તરત જ એના મગજમાં સ્ટ્રાઇક થઈ કોઈ એક અવાજ ના આવે એટલે અંદર જાય એટલે સેક્રેટરીને પૂછે 23 નંબરના ટેબલ પર પેલા ભાઈ જે બેઠેલા હોય છે તે આજે નથી આવ્યા લાગતા. શું છે? એટલે કે હા સાહેબ રજા પર છે, એમના ઘરે કંઈક પ્રસંગ છે. એટલે એવું છે. કોનો પ્રસંગ છે? એમના દીકરાના લગ્ન છે. ઓકે. આપણે આમંત્રણ છે? તે કે હા સાહેબ સાંજનું આમંત્રણ છે. આખી કંપનીએ જવાનું છે કે ના અમુક ખાસ માણસોએ જ જવાનું છે? મને આમંત્રણ છે. હા જવાનું છે. ઓકે. રેકોર્ડ એમનો બહુ સારો છે. ચાલો એમના માટે ગિફ્ટ તૈયાર કરો. તો પૂછે કેટલા રૂપિયાની? આપો 25,000ની ગિફ્ટ આપો. સમજી ગયા? એટલે રાજા બનવું બહુ કઠણ છે, રાજાના ચાકર બનવું બહુ સહેલું છે. સમજો. એ લોકો દિવસની શરૂઆત થાય ને એટલે ટોપ ક્લાસ મેનેજમેન્ટના માણસ આ પ્રમાણે કામ કરે. મુકેશ અંબાણી કેટલા કલાક કામ કરે છે? 2 કલાક 3 કલાક ખાલી. સવારે 1 કલાકમાં નિલેશભાઈ મોદી એને આખો ચાર્ટ બતાવી દે કે આ ફેક્ટરીમાંથી આટલું, આ ફેક્ટરીમાંથી આટલું, આ જામનગરમાંથી આટલું ઓઇલ ગયું, આમાંથી આટલું ગયું, આમાંથી આટલા 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 બધું પતી ગયું. મુકેશભાઈ બધું જોઈ લે. બરાબર. નિલેશભાઈ મોદી આવી જાય, બધું જોઈ લે, પતી ગયું. ઘરે ચાલ્યા જાય 1 વાગે. એક આખો દિવસ કામ ન કરે. પછી બધા ફ્યુચર પ્લાન કરે ને એ બધું કરે, એના માટે મિટિંગોને એ કરે. બાકી જે અત્યારે કરંટ બિઝનેસ ચાલે છે એના માટે રોજ 1-1.5 કલાક જ રિલાયન્સની મેઇન ઓફિસ પર બોમ્બેમાં જાય. અને નિલેશભાઈ મોદી બરાબર 11 વાગે તૈયાર જ હોય બધું લઈને કે કાલે જામનગરની ફેક્ટરીમાં શું થયું, આમાં શું થયું, પેલામાં શું થયું, આમાં પેલા. અને કોઈ પણ પ્રશ્ન એના સુધી તો પહોંચવા જ નહીં દે. મુકેશભાઈ સુધી, નિલેશભાઈ સુધી પહોંચે એટલે બધા પ્રશ્ન પૂરા થઈ જાય. મુકેશભાઈ પાસે કોઈ પ્રશ્ન નહીં આવે. યાદ રાખજો. કેમ? મુકેશભાઈ ફ્યુચર પ્લાનિંગ જ કરે. મુકેશભાઈ શું કહે? પ્રશ્ન જો મારી પાસે લાવવાનો હોય તો તમને લોકોને કેમ રાખેલા છે અહીંયા? સમજો. એટલે ડોન્ટ કમ વિથ મી વિથ ક્વેશ્ચન્સ, ઓલવેઝ કમ વિથ આન્સર્સ. તમારે મને શક્યતાઓ બતાવવાની છે કે અહીંયા આ પ્રોબ્લેમ છે, આમાં આમ કરીએ તો આપણે નીકળી જઈએ કે આમ કરીએ તો નીકળી જઈએ. હવે આ બેમાંથી કયું કરવાનું છે એ મુકેશભાઈ નક્કી કરે.
પ્રોબ્લેમ નહીં બતાવવાના એને. પ્રોબ્લેમ તો આખી દુનિયામાં છે, પ્રોબ્લેમ કાં બતાવીને કરવાના તમે? સમજો. આ મોટા મોટા માણસો જે હાઈ પેકેજ પર લોકોને હાયર કરે તો આવી રીતે કરે, પ્રોબ્લેમ નહીં બતાવતા. તમને મેં એટલે જ હાયર કરેલા છે આટલી મોટી કંપનીમાં આટલા હાઈ પે સ્કેલ આપીને કે તમારે મને સોલ્યુશન બતાવવાના છે, અને એ સોલ્યુશન કંપનીના ફાયદામાં હોવા જોઈએ, તમારા ફાયદામાં નહીં. સમજો. સીઈઓનું કામ શું છે? સીઈઓનું આ જ કામ છે કે એ પ્રોબ્લેમ નહીં બતાવશે, સોલ્યુશન બતાવશે. બરાબર. અહીંયા મંદિરમાં ઘણા લોકો આવે તો મને બધા પ્રોબ્લેમ જ બતાવ્યા કરે, મને બહુ હસવું આવે. અહીંયા કંઈ પ્રોબ્લેમ છે? કંઈ પ્રોબ્લેમ નથી. સમજો. બરાબર. મુકેશ અંબાણી માટે કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય, ક્વેરી હોય. એ લોકો તો પ્રોબ્લેમ હોય ને એને પણ કમાવાનું સાધન બનાવે. માર્કેટમાંથી પૈસા જોઈતો એટલે હવા છોડે, રિલાયન્સમાં આમ થયું તેમ થયું એટલે શેર એનો પડી જાય સીધો નીચે, ધમ્મ દઈને પડે એટલે બધા શેર એ લોકો જાતે ખરીદી લે, અને પછી પાછું કંઈ લઈને કંઈ મોટું વેન્ચર કરે ને એની એડવર્ટાઇઝ જોરમાં કરે, પ્રમોશન કરે, એટલે ભાવ પાછો ઉચકાય, એટલે પાછો જે લીધેલો બધો માલ ફૂંકી નાખે. નફો આવી ગયો, નવા કામ કરવા માટેના જે પૈસા આવી ગયા, એટલે તમારા જ પૈસા, તમારા પૈસાએ ધંધો કરી લીધો, અને એનું નવું પ્રોજેક્ટ જે તે લોન્ચ કરી નાખ્યું, એમાં પાછા તમે પૈસા રોકો. એટલે તમારી પાસે પૈસા ખેંચતો જાય, તમને આપતો જાય, નફો ખેંચતો જાય, આપતો જાય, ખેંચતો જાય, આપતો જાય. પતી ગયું. મુકેશભાઈના ધંધા ચાલુ ને ચાલુ. તમારા જ પૈસે ધંધો કરે. એને એના બાપાએ શીખવાડેલું છે, ધીરુભાઈએ, કે માર્કેટ જે છે ને એને કોઈ દિવસ ઇગ્નોર નહીં કરવાનું. માર્કેટ જ આપણે ધંધો કરવા માટે પૈસો આપે, અને માર્કેટમાં જે લોકો છે એને આપણે રિટર્ન આપી દેવાનું. સમજી ગયા? એટલે રિટર્ન મળે એટલે પેલો પાછો રિલાયન્સમાં પૈસા રોકવાનો જ છે. ચાલ્યા કરે. અનિલભાઈએ ઇમેજ એની ગુમાવી દીધી એટલે એની ક્રેડિટ લૂઝ થઈ ગઈ. મુકેશભાઈએ સાચવી રાખી છે એટલે એનું ચાલ્યા કરે છે. સમજો. આ ટ્રીક છે, કંઈ નથી. ચાલો, જય સ્વામી નારાયણ. એટલે આ પ્રમાણે ખબર પડી ગઈ. ભાજી કેમ નથી આવી ભાઈ? માણસને શોધો. ભાજીવાળો માણસ ગાયબ કેમ થઈ ગયો? બરાબર. આપણે ત્યાં થાય ને કે ભાઈ આ કામ કરવાવાળો માણસ કાં ચાલ્યો ગયો? આ કામ તો આ કરે છે. બરાબર. ચાલો, તપાસ કરી આજ્ઞા આપી, અને તદનુસાર તપાસ કરીને રામ મિશ્રજીને યામુન સ્વામી પાસે બોલાવવામાં આવ્યા. રામ મિશ્રજીને બોલાવી દીધા, યામુના સ્વામી પાસે આવી ગયા. રામ મિશ્ર યામુન મુનિ પાસે આવ્યા અને એમની ભાજી બદલ કંઈક માંગવા આજ્ઞા કરી. ત્યારે એમણે એટલું જ માંગ્યું કે જ્યારે હું આપને મળવા આવું ત્યારે મને આપને ત્યાં કોઈ અટકાવે નહીં એવો બંદોબસ્ત કરો. ભાઈ હું મળવા આવું ત્યારે મને મળવા દેવાનો, બસ, બીજું કંઈ જોઈએ નહીં, ભાજી તમને મળી જશે. એમના માંગ્યા મુજબ દ્વારપાલને હુકમ ફરમાવવામાં આવ્યો. રામ મિશ્ર બીજી વાર મળવા આવ્યા ત્યારે બગલમાં શ્રીમદ ભાગવત ગીતાનો ગુટકો લેતા આવ્યા. પેલા રાજા મહારાજા થઈ ગયેલા ને, તો એને એમાંથી બહાર કાઢવાના ને. સમજો. બરાબર. એટલે ભાગવત ગીતાનો ગુટકો લઈને આવ્યા રામ મિશ્ર. યામુન મુનિ વિદ્વાન અને સંસ્કારી પુરુષ હતા. વિદ્વાન તો હોય ને, ભલે એ ગ્રહસ્થાશ્રમી થઈ જાય કે ભલે થોડા વૈભવવાળા થઈ જાય, પણ જે વિદ્વાન હોય એને પાછો ખટકો તો એવો હોય, અને એને અંદરથી થોડો પશ્ચાતાપ પણ હોય એવો કે આપણે આ ખોટી લાઈનમાં અત્યારે આપણો સમય કાઢી રહેલા છે. સમજો. અને એ પશ્ચાતાપ જેને હોય ને એ જ પાછો મુમુક્ષુતા ગ્રહણ કરીને મુમુક્ષુતાના માર્ગ પર આગળ વધે. જેને પશ્ચાતાપ નથી એ કંઈ ના કરી શકે. જો પાપ બધા જીવ કરવાના છે, કોઈ જીવ આ જગતમાં એવો નથી કે જે પાપ ન કરે, પણ જેને પાપ કરવા માટે પૂરેપૂરો પશ્ચાતાપ થાય કે બે બહુ ભૂલ કરી નાખી, બહુ ખોટું થયું, અને પછી એનું પ્રાયશ્ચિત કરે, તો એ નિર્મળ હૃદયવાળો થઈને ભગવાન એને સ્વીકારી રહી છે. પણ તમે પાપ કરીને એવું સાબિત કરવા જાઓ કે ના તમે સાચા જ છો, તો પછી તમને કોઈ રોકી નહીં શકે, તમને ભગવાન પણ ન બચાવે. અત્યારે પ્રોબ્લેમ આ છે, લોકો ભૂલ કરે ને પાપ કરે ને પછી પોતાની જાતને સાચા ઠેરવવાનો પ્રયત્ન કરે છે કે હું જ સાચો છું, એટલે પછી એનામાં સુધારો નહીં આવે. એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ 0 થઈ જાય. બરાબર. કારણ કે જ્યાં તમે તમારી જાતને બધી રીતે સાચા ને સારા જ સમજતા હો, તો ભાઈ તમે સુધારવાના કેવી રીતે? તમને એમ થઈ હું બધું કરું તો બરાબર જ છે, તો ભાઈ સુધારવાના કાથી? એટલે એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ જે કહેવાય ને એવો હોય. બરાબર. તમારામાં આવે, મેનેજમેન્ટમાં આવે છે, કોર્પોરેટમાં આ શબ્દ બહુ છે, વોટ ઇઝ યોર એવો હોય. એટલે એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ, કઈ જગ્યા પર તમે સુધારો જોઈ શકો છો. એટલે તમે કેવું કે ભાઈ આ બધી જગ્યા પર જે આટલું દેખાય છે એની જગ્યા પર તમે આટલો સુધારો કરો, તો મને એવું લાગે તમારા પ્રોડક્શનમાં 10% વધારો થઈ જશે. લોકો 10% વધારો? હા, થઈ જશે. કારણ કે આ માણસો આ સમય પર તમારા નવરા બેસી રહી છે. તમે આ જગ્યા પર આટલું કામ કરો વધારે, તો રોજનું આટલું કામ વધારે થાય તો 10% પ્રોડક્શન વધશે. 10% પ્રોડક્શન વધશે એટલે તમારો એટલો ધંધો વધી જશે એટલા જ સમયમાં, જેટલા સમયમાં તમારે અત્યારે તમારી કંપની ચાલે છે. બરાબર. કાં પછી તમે માણસ વધારો,
કાં પછી તમે કલાક વધારો, બેમાંથી એક વધારો, પણ એ બંનેમાંથી કોઈ પણ એક વધારશો તો તમારું પ્રોડક્શન વધી જશે. માર્કેટમાં તમારી પ્રોડક્ટની બૂમ તો છે જ, પણ પ્રોડક્શન ઓછું હોવાને કારણે માલ એટલો ઓછો વેચાય છે. આ એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. આ દરેક જગ્યા પર દરેક માણસમાં જરૂરી છે, 100% જરૂરી છે. કોલગેટનો એક વખત ગ્રોથ સ્ટેગ્નન્ટ થઈ ગયેલો, એના નંબર ઓફ યુનિટ જે છે ને એ સ્ટેગ્નન્ટ થઈ ગયેલા વર્ષોથી, એ વધતા જ નહીં હતા. એટલે નવા ગ્રાહક નહીં વધતા હતા. કેમ? કોલગેટના શેરમાંથી લોકો બધા હાથીના પગમાંથી શેર ખાયા કરે એમ બધા કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરે કોલગેટને જ ટાર્ગેટ કરે, એટલે કોલગેટનો ગ્રોથ બધા નવા લોકો ખાઈ જતા હતા. કરવું શું? બરાબર. એનો CEO જે હતો એને બુદ્ધિ વાપરી, એને શું કરે, એની નોબમાંથી જે પેલો અંદરનો જે કોલગેટ જે નીકળે ને એની નોબ થોડી 1 mm કેવી મોટી કરી નાખી, એટલે તમે દબાવો એટલું એ વધારે નીકળે. હવે વધારે નીકળે એટલે જલ્દી પ્રોડક્ટ પૂરી થઈ જાય, એટલે એના કસ્ટમર એટલા ને એટલા જ રહ્યા, પણ એ લોકોને કસ્ટમરને ખબર નહીં પડે, એટલે નોબ પેલી મોટી થઈ ગઈ, એટલે માલ એટલો અંદરથી વધારે નીકળે, ધંધો વધી ગયો એનો, ફટાક દઈને સેલ ઉચકાઈ ગયું. નંબર ઓફ યુનિટ નહીં વધ્યા, કસ્ટમરની વધ્યા, નંબર ઓફ યુનિટ વધી ગયા. કેમ? પેલું વધારે વપરાતું થઈ ગયું ને, એટલે સમજો. બરાબર. એટલે ઘણી વખત એવું થાય. અહીંયા એક મારા દોસ્ત મિત્ર છે તમારા વેદ રોડ પર ડૉક્ટર, એમ કહે કે પહેલાં હું મારી પાસે 50 પેશન્ટ આવતા હતા અને હું આટલું કમાતો હતો. હું ફિગર તમને ન કહીશ. અત્યારે મારી પાસે 20 થી 30 પેશન્ટ જ આવે છે, પણ હું કમાઉં છું એટલું જ. કે અમારી પ્રેક્ટિસ જેમ વધે ને, એટલે અમારી ઉંમર જેમ વધે ને એમ પ્રેક્ટિસ ઘટે અને નંબર ઓફ કસ્ટમર પણ ઘટે. એટલે અમારે જે નંબર ઓફ કસ્ટમર ઘટેલા હોય એની પાસેથી અમારો ટાર્ગેટ પૂરો કરવાનો હોય. એટલે અમારી પ્રેક્ટિસમાં અમારે જે કામ ન કરતા હોય પહેલાં નવા હોઈએ ત્યારે એ 10 વર્ષ 20 વર્ષમાં શીખીને પછી ઉમેરવાના, એટલા કસ્ટમર વધારવાના. કસ્ટમર ન વધે તો એટલા જ કસ્ટમર પાસેથી પૈસા કેવી રીતે વધારે લેવા? આ રિપોર્ટ, પેલો રિપોર્ટ, ફલાણો રિપોર્ટ, ઢીકણો રિપોર્ટ, એમ કરીને જે દિવસના અંતમાં જીપી હોય તો 5000 કે 10,000નું ટાર્ગેટ પૂરું કરતો હોય તો એ પૂરું કરે. MD ફિઝિશિયન હોય તો 1 લાખ 2 લાખ જીવો એ પ્રમાણે, એમ કરીને એ લોકોનું ટાર્ગેટ ફિક્સ કરે. સમજો. બરાબર. એટલે બધા માણસ એ પ્રમાણે ચાલતા હોય. એટલે અહીંયા એવું જ છે કે ભાઈ ગીતાજી લઈને આવ્યા, એમને થયું કે હવે આ ભાઈને ગીતાજીથી જ કંઈ શીખવાડી શકાશે. બરાબર. એટલે શું થયું કે ભાઈ સંસ્કારી પુરુષ તો એ હતા જ યામુન મુનિ, એમનું ધ્યાન એ પુસ્તક ઉપર ગયું અને એ બોલ્યા, પંડિતજી આ પુસ્તક તો જોવા દો શું છે. રામ મિશ્રે જવાબ દીધો, મહારાજ એ જુઓ તો અમારી દ્રષ્ટિથી જુઓ, એમને એમ જોઈએ શો લાભ છે. યામુન મુનિ શુભ કર્મનો ફળોદય હવે પાસે આવતો જતો હતો અને તેથી એમણે અભિમાન ત્યજી રામ મિશ્રને મુખે પુસ્તકનું સવિનય શ્રવણ કરવા માંડ્યું. 18મા અધ્યાયના અંતભાગમાં મામેકમ શરણમ વ્રજ એમ પ્રપત્તિનો ઉપદેશ છે તે રામ મિશ્રે ભાર દઈને સંભળાવ્યો. સ્પેલિંગ મિસ્ટેક છે, અહીંયા 18 ને બદલે અરાઢ લખેલું છે. 18મા અધ્યાયમાં 18મા અધ્યાયમાં જે છેલ્લો જે શ્લોક છે ને, સર્વધર્મ પરિત્યજમ મામેકમ શરણમ વ્રજ, એ શ્લોક રામ મિશ્રે સંભળાવ્યો. કોને? યામુનાચાર્યને. એટલે પ્રપત્તિ એટલે શરણાગતિનો ઉપદેશ આપ્યો. રામ મિશ્રે ભાર દઈને સંભળાવ્યો. બરાબર. કારણ કે ગીતાજીનો મુખ્ય સાર શું છે? પ્રપત્તિ, શરણાગતિ. એ જ ભાર દઈને સમજવા જેવું છે. જીવનમાં બીજું કંઈ સમજવા જેવું અને સાંભળવા જેવું નથી. કેમ? જીવ ગમે એટલા સાધનો કરે, ગમે તે સાધનો કરે, ગમે એટલા સમય સાધનો કરે, પણ કળિયુગમાં ભગવાનને મેળવવા બહુ કઠણ, બહુ અઘરું કામ છે. આપણા સાધનોથી ભગવાન મેળવી શકાય એવા નથી. સાધનોનો અંત આવી જાય, તમારા સમયનો અંત આવી જાય, સમજો, એટલે તમારો દેહ પડી જાય, પણ ભગવાન મળે નહીં એવી શક્યતા પૂરેપૂરી છે કે મોક્ષ પણ કરવો અઘરો પડી જાય, બહુ દુર્લભ છે. જો તમે શરણાગતિ સ્વીકારી લીધી હોય અને શાંતિથી આનંદમાં રહીને ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કર્યા કરો તો અંતકારે ભગવાન તમને નાચતા કૂદતા હસતા રમતા આવીને લઈ જશે. બરાબર. એટલા માટે શરણાગતિ જે છે તે કળિયુગને વિશે એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. એટલે ગીતાજીમાં એ શ્લોકને બહુ 18મા અધ્યાયમાં મામેકમ શરણમ વ્રજ, કળિયુગમાં તો એના જેવું કોઈ સાધન જ નથી. અને આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં છે અને એમાં મુખ્ય શરણાગતિને જ મેઇન માનેલી છે. આપણા સંપ્રદાયમાં પણ મુખ્ય શરણાગતિ જ છે. ચાલો. એટલે એ સાંભળતા જ યામુન સ્વામીએ રામ મિશ્રને ગુરુ કરી માન્યા અને સંસારના બંધનમાંથી છૂટવા ઉત્સુકતા જણાવી. કારણ કે પેલા બધા લગ્ન કરી નાખેલા, એમણે તો 4 છોકરા આવી ગયેલા ને આ બધું થયેલું. હવે સંસારમાંથી છૂટવા માટેનો રસ્તો બતાવ્યો એટલે એમને થયું કે હવે છૂટવું પડશે, આ બધું કરી દીધું તો હવે બહાર તો નીકળવું પડશે ને. બરાબર. આ રીત ખરી છે. કપિલ ભગવાન પણ આવું જ હતા કે ભાઈ એમને દીકરા દીકરીઓ થયા, ભગવાન કપિલ આવી ગયા એટલે પછી ભગવાન આવેલા તો પણ એ પોતે જંગલમાં ચાલ્યા ગયા.
કેમ ચાલ્યા ગયા કે ભાઈ ભગવાન ઘરે આવે છે તો એ પોતે કેમ જંગલમાં ગયા? પણ પોતાના ધર્મનું પાલન કરવા ગયા, સંન્યાસ ધર્મનું પાલન કરવા ગયા કે ભાઈ મારે ચતુસ્થ આશ્રમ જે છે તે પાછો અપનાવવાનો છે. હું ગ્રહસ્થ થઈ ગયો છું, એ તો ભાઈ વિધિના લીખ્યા લેખ હતા એટલે હું થયો, અને ભગવાન અવતરવાના એટલે થયો. પણ મારો મૂળ ધર્મ શું છે? ઋષિ ધર્મ, સંન્યાસ્તાશ્રમનો ધર્મ છે. પાછા સંન્યાસી થઈને ચાલ્યા ગયા. ભગવાન પોતાના ઘરે આવેલા તો પણ ચાલ્યા ગયા, સમજો. બાકી કોઈ બાનાખોર હોય તો શું કહે? ભગવાન જ ઘરે આવી ગયા તો હવે હું શું કામ ઘરેથી બહાર જાઉં? પણ નહીં, મારે મારા ધર્મમાં રહેવાનું છે. એટલે કદર્મ પોતે ક્યાં ચાલ્યા ગયા? જંગલમાં ગયા. અને કપિલ ભગવાન જે છે એ ભગવાન છે, અને એમની જે પત્ની કોણ? દેવહૂતિજી. એને કહીને ગયા કે ભાઈ કપિલને કહીને ગયા તમારી માતાને તમારે શું કરવાનું છે? મોક્ષ અપાવવાનો છે, કલ્યાણ તમારે કરવાનું છે. અને એની પત્નીને પણ કહી ગયા કે આ તમારા પુત્ર છે, પણ એને પુત્ર માનતા નહીં, એને તમારા શું બનાવજો? ગુરુ બનાવજો. કારણ કે પુત્ર રૂપે સાક્ષાત કોણ આવેલા છે? નારાયણ ભગવાન પુરુષોત્તમ આવેલા છે. એટલે દેવહૂતિએ છેલ્લે કપિલ ભગવાનને જ પૂછ્યું જે કંઈ પૂછવાનું હતું. જેમ આપણે ત્યાં પણ સેમ કિસ્સો હતો ને, ભક્તિ માતાને ભગવાન શ્રી હરિએ શું સમજાવેલી? આખી હરિગીતા સમજાવેલી. તેમાં કપિલ ગીતા આખી સમજાવી. હમણાં જ કાલે કે પરમ દિવસે જ શાસ્ત્રીજી વાત કરતા હતા સાંખ્યશાસ્ત્રની, કે સાંખ્યશાસ્ત્રમાં શું છે? સાંખ્યશાસ્ત્રમાં મૂળ જ્ઞાન જે છે તે દેહથી પર થવાનું છે. યોગ નિષ્ઠામાં તો દેહની વાત આવે છે, કારણ કે એમાં મૂર્તિને પ્રાધાન્ય વધારે આપેલું છે, પણ જ્ઞાનવાળો અંગ જે છે તે ઓછું છે. પણ સાંખ્યશાસ્ત્રમાં તો જ્ઞાનને પ્રધાનપણે માનેલું છે. અને એ જ્ઞાનમાં શું છે? તો શરીરનો સૌથી મોટો વિરોધ છે. વિરોધ એટલે શરીરને કંઈ છોડી નહીં દેવાનું કે ગાળને આપવાની. શરીર રૂપે વર્તવાનું નથી, દેહ રૂપે વર્તવાનું નથી. સાંખ્યશાસ્ત્ર સૌથી પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર છે, અને ભગવાન શ્રી હરિને પણ બહુ પ્રિય હતું શેશ્વર સાંખ્ય. બરાબર? એટલે અહીંયા પણ આવું જ છે. પશ્ચાતાપ થયો બહુ સારી વાત છે, બરાબર. પણ પછી તમને પશ્ચાતાપ જ નહીં થાય ને તમે તમારી જાતને જબરજસ્તીથી મેં જે કર્યું તે બધું બરાબર જ કર્યું ને તુર્રમ ખાનની જેમ જ વાત કરો તોડી મરોડીને, તો એમાં કંઈ બહુ ફાયદો નથી. ભાઈ ભૂલ કરી છે તો ભૂલ કરેલી છે, ભૂલ તો થાય ને, માણસ છે તો ભૂલ થાય. નારાયણ સિવાય એવો જગતમાં કોણ છે કે જે ભૂલ ન કરે? સમજો, ભૂલ તો થાય, એમાં કાં કંઈ વાંધો છે, બરાબર. પણ તમારી ભૂલને પછી તમે તોડી મરોડીને વાત કરો એ ખોટી વાત છે. ભગવાનને માનવાના, ભગવાનની આજ્ઞામાં રહેવાનું, અને સૌથી મોટી વાત ભગવાનથી ડરવું. બીજા કોઈથી ડરો કે ન ડરો, ભગવાનથી ડરવાની 100% જરૂર છે. એટલે અહીંયા શું થયું એમને? યામુનાચાર્યને મૂળ તો મુમુક્ષુ હતા ને ભાઈ, ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, આ બધો વૈભવ ભોગવ્યો, રાજા બાજા થયા, બધી વાત સાચી. પણ પેલા ગીતાજીનો સાર સાંભળ્યો એટલે એમને થયું કે ભાઈ ગલત લાઈન પકડી લીધેલી. હવે લાઈન જે મેઇન લાઈન છે તે મુખ્ય લાઈન હવે હાથમાં આવવાની, બરાબર. ચાલો, એટલે શું થયું? રામમિશ્રને ગુરુ માન્યા, સંસારના બંધનમાંથી છૂટવા ઉત્સુકતા જણાવી રામ મિશ્રે કહ્યું પ્રથમ તમારા દાદા તમને આપવાનું ધન મને અમને સોંપતા ગયા એ સાંભળી લો. તમારા દાદા જે છે તે અમને જે આપવાનું ધન જે છે તે સોંપી ગયા છે. કોને? તમને આપવાનું ધન, બરાબર. વાસુદેવ ભગત આવી ગયા છે, જા નીચે જઈને મળી લે ને જરા વાતચીત કરી લે. ને પેલા ચોખાનું ચોખા, વાસુદેવ ભગત આવી ગયો, ચોખા આપી દે નહીં જીગર. ચાલો વાત કરી લે નહીં જરા કે આ રવિવારે નક્કી છે. બીજું કંઈ બીજું ઘઉંનો લોટ નહીં મંગાવવાનો. એમને પૂછી લે ઘઉંનો લોટ છે ને એટલું પૂછી લે. તુવેરની દાળ તો છે જ ને, આની છે ને હજુ. બસ તો બીજું કંઈ રવિવારે આવી જઈશું કહી દે એટલું ખાલી. એ તો છે જ. એટલે શું કહ્યું કે ભાઈ પ્રથમ તમારા દાદા તમને આપવાનું ધન અમને સોંપતા ગયા એ સાંભળી લો, પછી હું તમને ગુરુ તરીકે ઉપદેશ કરીશ. ભાઈ તમારા જે દાદા જે છે નાથ મુનિ, એ તમારું જે ધન અમને સોંપી ગયા એ પહેલાં સ્વીકારી લો, બરાબર. એ ધન કયું હતું? જ્ઞાન જે હતું તે, બરાબર. એટલે એ રામમિશ્રને આપેલું તે, બરાબર. એટલે શું છે કે ભાઈ યામુન મુનિને આપવું શાસ્ત્રનું રહસ્ય તે, બરાબર. હવે સાંભળો, યામુન એમ કહી એમને શ્રી રંગનાથ લઈ ગયા. શ્રીરંગ મંદિર જે છે ને તે શ્રી રંગનાથ લઈ ગયા, બરાબર. કોણ લઈ ગયા? રામમિશ્ર. કોને લઈ ગયા? યામુનાચાર્યને. યામુન સ્વામીએ સંસારનો વૈભવ ત્યજી શ્રીરંગમાં વાસ કર્યો. વૈભવ છોડી દીધો, પછી રાજા હતા ને, છોડી દીધું. જો એક વસ્તુ યાદ રાખજો, આ પણ બહુ ખતરનાક વસ્તુ છે. જે રાજા છે એ જ બૌદ્ધ બની શકે છે. એટલે તમે જોજો ભગવાનનો અવતાર જે થાય જ ને, તો કાં સાધુ રૂપે થાય જ કાં રાજા રૂપે થાય જ. બંને છે ને એક્સ્ટ્રીમ લેવલ છે. સમજાવવું બહુ અઘરું છે, હજુ મારી તકલીફ બહુ મોટી છે, સમજો. હવે 2 મિનિટ આ સાઈડ પર રાખો.
બંને એક્સ્ટ્રીમ લેવલ છે. એક્સ્ટ્રીમ એટલે બંને પોતપોતાના હિસાબે બહુ ટોપ પર બેઠેલા છે. રાજા એટલે એની પાસે સૌથી વધારે મોટો વૈભવ છે, સમજો. અને સાધુ તો એની પાસે સૌથી વધારે ત્યાગ ને વૈરાગ્ય છે. એટલે પેલા પાસે બધી સામગ્રી ભોગની છે, તો આની પાસે બધી સામગ્રી વૈરાગ્યની છે. એટલે ભગવાનના બે જ અવતાર થાય છે, રાજા રૂપે કે સાધુ રૂપે. હવે તમે જોજો, આ ઇતિહાસ છે આપણો, કે જે ત્યાગી બને છે, સમજો, બહુ મોટા ત્યાગી હોય છે, એ પૂર્વે બહુ મોટા રાજા મહારાજા પણ હોઈ શકે છે, હોય જ છે ઘણા બધા. કેમ? કારણ કે એની ભોગ ભોગવવાની જે કેપેસિટી છે એ એના પૂર્વના સંસ્કારને કારણે રાજા હોવાથી એને બહુ મોટા ભોગની પ્રાપ્તિ થઈ છે. હવે એ ભોગ ભોગવતા 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 એને કંઈક અંદર છે ને, આપણે ગુજરાતીમાં જે કહીએ ને, ઓછપ જેવું લાગે કે આટલો ભોગ ભોગવ્યા પછી પણ મને તૃપ્તિ નહીં થતી એની, સમજો. હવે એને જે તૃપ્તિ નહીં થતી ને, એ તૃપ્તિ નહીં થવાનો જે ભાવ થાય ને, એ કોણ કરે છે ખબર? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એના પૂર્વના સંસ્કાર અને એની મુમુક્ષુતા જોઈને ભગવાન એ અંદર એમ્પ્ટી સ્પેસ જે કહીએ ને આપણે, શૂન્યાવકાશ, એક શૂન્યાવકાશ અંદર એના જીવને વિશે ઘડે કે એને આટલો બધો વૈભવ ભોગવે, રાણી, રાજા, છોકરા, આ તે મોટા મોટા મહેલો, તો પણ એક ખાલી જગ્યા એને લાગે. એ સંતોષ એને જોઈતો હોય એટલે પછી એને કોઈ મોટા પુરુષનો ભેટો કરાવી આપે. અને જેવો એને મોટા પુરુષનો ભેટો કરાવી આપે અને એને એના જીવનનું લક્ષ્ય જ્યારે સમજ પડે ને ખબર પડી જાય, હવે એને ભોગ તો કંઈ હેરાન કરવાના નથી, એ ભોગ તો ભોગવી ચૂકેલો છે બધા, અને એમાં એને સંતોષ થયો જ નથી, તરત છોડી દેશે. આપણે કેમ નહીં છોડી શકતા ખબર? આપણે બંને જગ્યા પર કડકા છે. હવે સમજી ગયા? આપણે પૂરેપૂરો વૈરાગ્ય પણ નથી કે દુનિયા છોડી દીધી છે, અને આપણે એવા કર્મો કાલે કર્યા નથી. મેં કાલે જોયું એ પ્રમાણે કે પાછળ ગાયન કના વાગવા જોઈએ, સમજો. એટલે આપણા એવા કર્મ પણ નથી કે જોરદાર રાજા મહારાજા જેવા આપણી પાસે વૈભવ આવે. આપણે બંને જગ્યા પર વચ્ચેના છે. અને દુનિયામાં યાદ રાખજો, બીચ વાલે હોતે હૈ ના, ઉસકી કहीं પર કોઈ વેલ્યુ નહીં, સમજી જાઓ. એટલે આપણી વેલ્યુ નથી થતી, સમજો. હવે આમાંથી આપણે બહાર નીકળવું પડશે ગમે ત્યારે. તમને જે શબ્દો વાપરા એ બદલ માફી માગું છું, બરાબર, પણ આ આપણી હકીકત છે, તે મેં તમને કહી. ભર્તુહરી તમે જોઈ લેવું, સમજો. આ બધા બહુ મોટા વૈરાગ્ય, બહુ મોટા એ લોકોના ગ્રહસ્થ કદર્મ જોઈ લેવું. ત્યાગી તો એકદમ મોટા ત્યાગી, અને પછી ગ્રહસ્થાશ્રમમાં આવ્યા તો કેવું મોટું વિમાન બનાવી દીધું, અને એમને તો આખો મોટો ગ્રહસ્થાશ્રમ કરી નાખ્યો. વિમાનની અંદર જ બધી સામગ્રી જોરદાર. દેવહૂતિને તો એમ થયું કે ઓહ, આ કઈ દુનિયામાં આવી ગઈ એકદમ, સમજો. હવે આપણે બંને રીતે એકદમ નિમ્ન છે, એટલે આપણે પ્રાપ્ત થતું નથી. અને આ બધું આપણે કેમ છે? આપણામાં સૌથી મોટી ઉપાસનાની ખામી છે, ઉણપ છે, સમજો. જેની જેટલી ઉપાસના દ્રઢ અને જેટલી ઉપાસના જેની મોટી, એટલી વધારે એને મોટી પ્રાપ્તિ થાય. આપણે ઉપાસના નથી એટલા માટે આપણો આ પ્રોબ્લેમ છે. સમજ પડી ગઈ? એટલે ભગવાન સાધુ અને રાજા બેમાં જ આવે છે, કારણ કે બંને એક્સ્ટ્રીમ લેવલ છે, સમજો. કોઈએ અત્યાર સુધી આ વિચાર નહીં કર્યો હશે કે ભગવાન સાધુ રૂપે ને રાજા રૂપે જ કેમ આવે છે, કેમ વૈશ્ય વર્ણમાં નહીં આવતા, કે કેમ ચતુસ્થ વર્ણમાં નહીં આવતા, સાધુ રૂપે ને રાજા રૂપે જ કેમ કહ્યા છે શાસ્ત્રોમાં? કહ્યા તો છે, એટલે હવે પુસ્તકમાંથી વાંચીને તો બધા કહી રહી સાધુ રૂપે ને રાજા રૂપે, સાધુ રૂપે ને રાજા રૂપે. હવે એ તો પુસ્તકમાં લખેલું છે, પણ કેમ એ બેમાં જ આવે છે એ તો વિચાર કરો કોઈ દિવસ, બરાબર. એ આના માટે છે કે ભાઈ એ બંને એક પરાકાષ્ઠા છે. એક બાજુ જોરદાર ભોગ અને એક બાજુ જોરદાર વૈરાગ્ય. એટલે તમે આ બૌદ્ધ જોઈ લો કે આ બધા જોઈ લો, જે મોટો ભોગી છે તે જ બહુ મોટો વૈરાગી બનશે, બરાબર. બાકી આપણા જેવા એલ કે અડવાણી છે તો આખી જિંદગી એલ કે અડવાણી જ રહેશે. મ્યુઝિક વાગે જ નહીં પાછળ, યાદ રાખજો. અને જ્યાં સુધી મ્યુઝિક વાગે નહીં ત્યાં સુધી તમારે સમજવાનું કે તમે સામાન્ય રીતે બધા ફરિયાદ કરે તો અમે સામાન્ય ઘરમાં જન્મેલા ને, એટલે તો તું સામાન્ય ઘરમાં જ મરશે. એ પણ હું લખીને આપું તને. તું સામાન્ય જન્મો અને તે બહાનું કાઢ્યું ને કે હું સામાન્ય ઘરમાં જન્મેલો, એટલે તું સામાન્ય ઘરમાં જ મરવાનો, યાદ રાખજે. પણ તું બહાનું ના કાઢશે તો પછી કંઈ મોટું કરી નાખશે, કાં મોટું થઈ જશે, બરાબર. If you want to become a king, behave like a king. One day you will become a king. યાદ રાખજો. પણ તમે રાજાની જેમ વર્તશો નહીં તો રાજાના ચાકરની બુદ્ધિ જ આવશે અને તમે ચાકર જ રહેશો, સમજજો, બરાબર. એટલે આ બધા એટલે ગ્રેટ હતા, આટલા મોટા મોટા વૈભવ હતા એમના હાથ, એને ફટાક દઈને છોડી દે. તમે થઈ કે આ લોકો છોડી દે, આપણું કેમ છૂટતું નથી?
આપણે હવા છે એટલે નહીં છૂટતું, આપણામાં એ લક્ષણ નથી. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ